નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન પેપર 1 વિભાગ સી 45મો પ્રશ્ન 3 માર્ક મફતના ખાઈ જવાના. શું કીધું છે પહેલા જુઓ. વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવ પી આ અને મુખ્ય કેન્દ્ર એફ એટલે આ ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કિરણ ડાયાગ્રામ સાથે જણાવો. 3 માર્ક. તો પહેલી વસ્તુ કે વસ્તુ સ્થાન કઈ જગ્યાએ છે મિત્રો? ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. આમ વસ્તુ તમે મૂકેલી છે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળે છે જુઓ જીન. તો આકૃતિ ઓલરેડી ટેક્સ્ટ બુકમાં છે, તમે દોરેલી છે ઘણી વખત. પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર એફ માંથી પસાર થાય, બીજું કિરણ ધ્રુવ પી ઉપર આપાત થયું, જેટલા કોણે આપાત થાય એટલા જ કોણે પરાવર્તન થાય. આ બે પરાવર્તિત કિરણ ક્યારેય છેદશે નહીં, પણ જો એને લંબાવો તો આ બિંદુએ છેદતા હોય તેવો આભાસ થાય છે. તો આ બિંદુનું પ્રતિબિંબ કહે છે. તો પ્રતિબિંબ ક્યાં સ્થાને મળ્યું? અરીસાની સામે મળ્યું કે અરીસાની પાછળ? તો જોઈને જ ખબર પડે છે, અરીસાની પાછળ. ત્રીજો પોઈન્ટ, પ્રતિબિંબનો પ્રકાર. તો તમે જોઈ શકો છો આ કિરણો પરાવર્તન પામીને અરીસાની સામે મળતા હોત તો પ્રતિબિંબ વાસ્તવિક હોત, તો પ્રતિબિંબ ઉલટું હોત. પણ અહીંયા આ પરાવર્તિત કિરણો વાસ્તવમાં મળતા નથી, પણ એને લંબાવો તો મળતા હોય તેવો આભાસ થાય છે. એટલે આ પ્રતિબિંબ છે એ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે. અને તમે ભણી જ ગયા છો, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ચત્તું હોય છે. તો પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તું. અને છેલ્લે પ્રતિબિંબનું પરિમાણ. તો કિરણ ડાયાગ્રામ પરથી તમે જોઈ શકો છો આ વસ્તુ, આ એનું પ્રતિબિંબ. કેવડું પ્રતિબિંબ દેખાય છે? વસ્તુ જેવડું દેખાય છે, વસ્તુ કરતાં નાનું દેખાય છે કે વસ્તુ કરતાં મોટું દેખાય છે? તમે જ નક્કી કરો. જુઓ, મોટું. આ વસ્તુ, આ પ્રતિબિંબ. તો પ્રતિબિંબ મોટું છે એટલે કે વસ્તુ કરતાં મોટું. ચાર લીટી લખો. કિરણ ડાયાગ્રામ અરીસાનો આકૃતિ, કિરણાકૃતિ રચો. 3 માર્ક મળે. તો ભાઈ વસ્તુ ફરીથી કહી દઉં. વસ્તુ ક્યાં મૂકી છે? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં? તો કે અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર કેવો? આભાસી અને ચત્તુ. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું? તો કે વસ્તુ કરતાં મોટું. તો આ 3 માર્કનો ક્વેશ્ચન મિત્રો. આભાર.